નમસ્કાર, ભાગ્ય દર્પણ સાથે હું છું શ્રદ્ધા। દર્શક મિત્રો, હાર માનવી સરળ છે, પરંતુ જીતવા માટે હિંમત જોઈએ। તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ તમારા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 31/5/2026 રવિવાર, અધિક જેઠ સુદ પૂનમ છે 14-15 સુધી। અનુરાધા નક્ષત્ર છે 16-12 સુધી, પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે। સિદ્ધિ નામનો યોગ છે અને બવ નામનું કરણ છે। આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય। દિન વિશેષમાં જોઈએ તો આજે વિછુડો છે અને મૃત્યુ યોગ છે સૂર્યોદયથી 16-12 સુધી। હેમિલભાઈ, 12 રાશિઓના રાશિફળની વાત કરીએ તે પહેલા કોલર મિત્ર જોડાયા છે। સરલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। મારા જમાઈની જન્મ તારીખ છે 5/3/91। જન્મ સમય? જન્મ સમય રાતના 3 વાગ્યાની આસપાસ। જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ઉજડા। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને ધંધામાં નથી મેળે આવતું। પેલા તો આ નાના બોર કરતા સિટીના નાના નાના હોય, એમાંય ન સફળતા મળી। હવે અત્યારે પ્લાયવુડ નું છે, દુકાન કરી છે, તો એમાંય નથી કઈ સફળતા। તો એને કી ધંધામાં લેણું છે, આમાં જ છે કે પછી બીજે, અથવા તો શું એને કઈ નડતર કેમ છે? જો બેન, આ કુંડળીમાં જોવા જઈએ ને તો એને તમે કીધું કયા ધંધામાં, એટલે કે કોઈ પણ વસ્તુમાં, ધારો કે કમિશન એજન્ટ, દલાલી જેવા વ્યવસાય કરે, ટ્રેડિંગને લગતા કામ, એમાં એને સફળતા મળે। તદુપરાંત શક્ય હોય તો કોઈ પણ રીતે મોટું મૂડીરોકાણ ન કરી અને નાના પાયે વ્યવસાય કરે એ વધુ અગત્યનું છે। ધીરે ધીરે એ વ્યવસાયમાં આગળ આવશે તેવા યોગ તો છે જ। અને અત્યારે 2026નો સમય એના માટે અનુકૂળ છે। આગળ 27 અને 28 પણ અનુકૂળ છે। એટલે જ્યાં પણ એને તકલીફ થઈ હોય, દ્વિધા થઈ હોય, એમાં પરિસ્થિતિ પણ સુધરશે અને કામકાજમાં એ ધ્યાન અને એકાગ્રતા રાખશે તો એ ચોક્કસ સફળ થાય તેવું બની શકે। આ માટે એ પોતે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ જરૂરી છે। સાથે સાથે જે પોતાના આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરે અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે। અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ દર્શન કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને પછી પક્ષીને ચણ તરીકે કંઈ પણ દાણા કોઈ જગ્યા પીપળાના વૃક્ષ નીચે હોય ત્યાં મૂકી અને પ્રાર્થના કરવી, જેથી કરીને વર્તમાન સમય જે થોડો અનુકૂળ દેખાઈ રહ્યો છે એમાં ઈશ્વર કૃપાથી અનુકૂળતા થઈ જાય અને કોઈ પણ નાના પાયે વ્યવસાય કરી શકે। ટ્રેડિંગ, કમિશન, દલાલીને લગતા કામ કરે, થોડીક ધીરજ અને વ્યવહારુતા રાખે અને કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન સાથે આગળ વધે તો ચોક્કસ એ સફળ થઈ પણ શકશે। અન્ય કોલર મુકેશભાઈ જોડાયા છે। મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 22/8/1990। જન્મ સમય? 10:02 જન્મ સ્થળ કયું છે? આણંદ। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે 38 વર્ષની મારી ઉંમર થઈ છે, તો કેમ મેરેજનું કંઈ મેળ નહીં પડતું, થશે કે નહીં થાય, કે આશા છોડી દઉં? બહુ કોશિશ કરું, કંઈ મેળ નહીં પડતું। જો સૌપ્રથમ તો એવું કહેવાય કે આશા છોડવાની કોઈ જરૂર લાગતી નથી।
તમારો સમય તો છે ને આમ તો ધીરે ધીરે સુધરે છે, એટલે સુધારા પર છે. સમય ભલે ધીમો હોય એટલે પ્રયત્ન કરવા, હિતેચ્છુ કે માર્ગદર્શન લઈ અને વ્યવહારુ ઢબે આગળ વધવું એ સલાહભર્યું છે. એટલે તમે થોડાક હકારાત્મક વિચાર કરો, હકારાત્મક પ્રયત્ન કરો, ધીરજ રાખો, માર્ગદર્શન રાખો અને તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એને ભક્તિ એક ચિત્તે કરો તો તમારા પ્રશ્ન પણ હલ થાય તેવું આપણે કહી શકીએ. વધુ એક કોલર ચંપાબેન જોડાયા છે. ચંપાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પર બાબાની જન્મ તારીખ 14/9/91, ભાદરવા સુદ સાયતમ અને શનિવાર, રાતના 11:30 વાગે, જન્મ સ્થળ એનું કેશોદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન વિશે પૂછવાનું છે. એના નામ નરેન્દ્ર છે અને એનો લગ્ન યોગ કેદી છે? જો લગ્ન યોગ આવતા મહિને એટલે જૂન મહિનાથી શરૂ થાય છે. એટલે જૂન મહિનાથી તમે પ્રયત્ન વધારો, કોઈ સારી જગ્યાએ વાતચીત કરો. એટલે જૂન એટલે આવતો મહિનો, જૂન 2026થી 2 વર્ષ એના સારા લગ્ન યોગ ચાલી રહ્યા છે. એટલે એમાં સારું પાત્ર મળે તેવા ચાન્સીસ વધુ છે. એટલે પ્રયત્ન કરો અને વ્યવહારુ અભિગમથી આગળ વધો. આગળ પણ સમય સારો છે, એટલે એવી કોઈ ચિંતા તમે ના કરો એ વધુ સારું છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, ગણપતિ દાદાની એક માળા કરે, તેમજ પોતાની રોજિંદી ભક્તિ પણ કરે અને શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કોઈ પણ શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં આગળ 1 નંગ કપૂરની ગોટી, જ્યાં ચીજ વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં આગળ અર્પણ કરી અને ભગવાનને પ્રાર્થના કરવી, જેથી કરીને જે સારો યોગ શરૂ થઈ રહ્યો છે એમાં ઈશ્વર કૃપાથી સારું પાત્ર મળી જાય. વધુ એક કોલર ગંગાબેન જોડાયા છે. ગંગાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/9/67. પૂછવો છે? જન્મ સમય? સવારે 8 વાગે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બેન, મારી જિંદગીની અંદર સ્ટ્રગલ લાઈફ જ છે. હું જ્યારથી પેદા થયો ત્યારથી અત્યાર સુધીમાં જીવનમાં કશું જ જોયું નથી. હું એક સેલ્સમેન છું, પણ મારા અંગત જીવનમાં મારી તકલીફોમાં મને 3 હાર્ટ એટેક પણ આવી ચૂકેલા છે અને જિંદગીમાં કોઈ વસ્તુ મેં જોઈ નથી સારી એવી. બધા ખાઈ જમીએ છીએ અને ફરીએ છીએ, કોઈ જીવનમાં ખુશી મળી નથી, મારા બાળકો પણ નથી. જો તમારે એવું છે કે જે પ્રશ્ન છે એમાં તમારે શક્ય હોય ત્યાં વધુ વિચાર ન કરવા. કૃષ્ણ ભગવાનના કર્મને સિદ્ધાંતને મગજમાં રાખી અનુસરવું માટે તમે ગીતાના પાઠ વાંચો અને સમજો જરૂરી છે. તદુપરાંત તમે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો, તેમજ રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે જરૂરી છે. ગીતાના પાઠ દિવસમાં કોઈ પણ સમય મળે ત્યારે 5 થી 10 મિનિટ એ પાઠનો સારાંશ વાંચવો અને સમજવો એ તમારા માટે જરૂરી છે. એટલે એવી કોઈ ખોટી ચિંતા ના કરો. આગળ સમય પરિસ્થિતિ સુધારા પર તો છે જ, એટલે નકારાત્મક વિચાર ત્યજી અને હકારાત્મક વિચાર કરો અને જે સારો સમય આવી રહ્યો છે એના માટે તમે સારી રીતે માનસિક રીતે તૈયાર થાવ એ વસ્તુ અગત્યની છે. તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરવા જવું, બહાર પીપળાના વૃક્ષને જળ ચડાવવું અને પ્રાર્થના કરવી, જેથી કરીને ધીરે ધીરે તમારી પરિસ્થિતિ સુધરવા લાગે તેવું આપણે કહી શકીએ. અને કોલર ગંગાબેન જોડાયા છે. ગંગાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારું જ નામ મારે જ પૂછવાનું છે. મારી રીતે જી, જન્મ તારીખ જણાવો. 6/1/1979. જન્મ સમય કયો છે? રાત્રે 9 વાગે. જન્મ સ્થળ? સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે
મકાન પડી ગયું છે એક બાજુ સાઈડનું. હવે અમારે નવું મકાન બનાવવું છે તો મારે એનો યોગ ક્યારે છે મકાન બનાવવાનો? અને બીજો પ્રશ્ન એ કે મારે ભાડે રહેવા જવું છે તો ક્યાં વારે ભાડે રહેવા જવું મારે? હા, જો બેન, તમે મકાન બનાવવા માટેના પ્રયત્ન તમે શ્રાવણ મહિનાથી તમે કરી શકો છો. એટલે શ્રાવણ મહિનાથી તમારે અનુકૂળતા હોય તો કરો. શ્રાવણ મહિના પછીના તમારા સમય સારો છે, એટલે જ્યારે પણ સમય કરો ત્યારે તમે સ્થાનિક વિદ્વાનને એ દિવસનું મુહૂર્ત જોઈ અને દિવસ પસંદ કરો, એ વસ્તુ વધુ અગત્યની બને છે. તદુપરાંત તમે જે હાલમાં ભાડે રહેવા જવા માગો છો, એટલે ભાડે રહેવા જવાની તમારે અનિવાર્યતા હોય, એટલે કે ઉતાવળ હોય, તો તમારા માટે એટલું કહી શકાય કે શુભ વાર એટલે કે સોમવાર, ગુરુવાર, શુક્રવાર જેવા વારે તમે એ કોઈ દિવસ નક્કી કરો અને તમારી અનુકૂળતા મુજબ જો ટેમ્પરરી રહેવાનું હોય, જ્યાં સુધી તમારું મકાન ન થાય ત્યાં સુધી, એ રીતે દિવસ જોઈ અને એવું હોય તો દિવસ અને સમય તમે સ્થાનિક વિદ્વાન પાસેથી પણ મેળવી લો, તો જેથી કરીને તમને સરળ રહે. એટલે તમે શ્રાવણ મહિનાથી તમારે શરૂઆત કરવી હોય તો કયો દિવસ નક્કી કરવો એ તમે કરી શકો છો. ઈશ્વર તમારું મકાન સારું બનાવી આપે તેવા તો યોગ છે. માટે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું છે. અને કોલર વિરેન્દ્રભાઈ જોડાયા છે. જે વિરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા માટે છે. જી, જન્મ તારીખ જણાવો. 21 નવેમ્બર 1998. જન્મ સમય? જન્મ સમય 9:45 રાતે. જન્મ સ્થળ કયું છે? દ્વારકા, દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એને જોબ ફેર કરવી છે. મુંબઈ છે અત્યારે, ત્યાં જોબ કરે છે. અત્યારે અમદાવાદ આવવું હોય તો ત્યાં કેવા ચાન્સ છે? જોબ લાગી જશે ત્યાં અમદાવાદમાં અને મકાન મળી જશે ત્યાં રેન્ટમાં? જી, જો અત્યારે તો યોગ સારા દેખાઈ રહ્યા છે, એટલે એને અમદાવાદમાં કોઈ સારી કંપનીમાં જોબ મળતી હોય તો એ જોબ અંગે થોડી પ્રાથમિક જાણકારી લઈ અને આગળ વિચારાય. મકાન લેવાની બાબતમાં પણ તમને એટલું કહેવું કે મકાન એને રહેવા માટે અત્યારે કોઈ જગ્યાએ કામચલાઉ રહેવાનું હોય તો એ પણ મળી જાય તેવા યોગ છે. એટલે એના માટે પૂરેપૂરી તૈયારી, એટલે કે સલાહ, સૂચન, માર્ગદર્શન નવી નોકરી અંગે, નવા શહેર અંગે, નવી જગ્યા અંગે લઈ અને આગળ વિચારે અને પ્રયત્ન કરે તો એમાં કોઈ મોટી ચિંતા જે વાત જણાતી હાલના તબક્કે લાગતી નથી. હેમિલભાઈ, હવે વાત કરીશું રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના આજના જાતકોનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને વાણી પર પ્રભાવ વધુ રહે. આજે વાતચીત કરવા પર તમારી થોડીક છટા દેખાય કે કંઈ પણ પ્રકારનો આત્મવિશ્વાસ દેખાય તેવું બને, પણ કોઈ જગ્યાએ ઓવર કોન્ફિડન્સ ન થઈ જાય બોલવામાં, તેનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારી કોઈ મુલાકાત સફળ રહે, એટલે કોઈ અગત્યનું કામકાજ કરવાનું હોય તો એના માટે પ્રયત્ન કરવો, માર્ગદર્શન લેવું ઈચ્છનીય બને છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમને પરિવર્તનના યોગ છે, એટલે તમારા વિચારોમાં, કામકાજમાં કંઈ પણ રીતે સારા પરિવર્તન થાય તેવા યોગ દેખાય છે. આત્મવિશ્વાસ આજે તમારામાં સારો રહે, જેને કારણે તમારી દિનચર્યા પર, તમારા કામકાજ પર એની સારી અસર પડે. વ્યવહારુ અભિગમ રાખવો. આજે જેટલા વ્યવહારુ રાખશો એટલો તમારો દિનચર્યામાં તમને ઉત્સાહ, ઉમંગ અને વ્યવહારુતા વધુ દેખાય તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને આજના દિવસે વાતચીત કરવામાં કાળજી રાખવી. શક્ય હોય ત્યાં સુધી કોઈ વાતચીતમાં ગેરસમજ ન થાય, કોઈ દ્વિધા ન થાય તેવું બને. નવું આયોજન થાય, નવું કોઈ કાર્ય વિચારવાનું થાય તેવું પણ બને. થાકની અસર આજે તમારામાં વધુ દેખાય તેવું બની શકે. હેમિલભાઈ, આપ જોડાયેલા રહેશો. બાકીની રાશિઓનું રાશિફળ આપણી પાસેથી જાણીશું. દર્શક મિત્રો, ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.
બ્રેક બાદ ફરી સ્વાગત છે આપણી સાથે જાણીતા જ્યોતિષ આચાર્ય હેમિલભાઈ જોડાયેલા છે. હેમિલભાઈ, કોલર સરલાબેન જોડાયા છે. જી સરલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની. ઇન્દુબેન આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય જન્મ તારીખ જણાવો. એનો જન્મ તારીખ છે 30/3/99. જી, જન્મ સમય કયો છે? સવારે 8:30 થી 9. જન્મ સ્થળ અને કયું? પાલિતાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના લગ્ન યોગ ક્યારે છે? કોઈ વાતે આવતી નથી, કઈ એની આગળ વાત વધતી પણ નથી. જી, જો લગ્ન યોગ અંગે તો એટલું કહેવાય કે યોગ અત્યારે તો ચાલે છે, એટલે ચિંતા ના કરો. 2026 સરસ છે, 27 પણ સરસ દેખાઈ રહ્યો છે. સારું પાત્ર મળે તેવા યોગ છે. વ્યવહારુ ડાપણવાળું હોઈ શકે, પરંતુ બુદ્ધિ પ્રતિભા પણ સારી હોય, ગણતરીવાળું મગજ હોય, એટલે તમારા વિચારો સામેની વ્યક્તિને કેટલા મળે છે એ જાણીને આગળ વધવું. પાત્ર સારું હોવાને ચાન્સીસ વધારે છે, એટલે તમે વ્યવહારુ અભિગમ રાખી ચિંતા કર્યા વગર પ્રયત્ન કરો, એ વસ્તુ ઈચ્છનીય છે. આ માટે જો એ વ્યક્તિ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું અર્ધનારીશ્વરનું સ્વરૂપ હોય એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે, પાઠ કરે, એ વસ્તુ અગત્યની છે. તદુપરાંત નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ અઠવાડિયામાં એકવાર દર્શન કરવા જઈ ત્યાં આગળ શંકર ભગવાન પાર્વતી માતાને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને પ્રાર્થના કરે, તો જેથી કરીને હાલમાં જે યોગ ચાલે છે આગળ સારો ચાલે છે, એમાં ઈશ્વર કૃપાથી સારું પાત્ર મળી જાય. એટલે ચિંતા કર્યા વગર ધીરજ અને વ્યવહારુતાથી આગળ વધો અને ભગવાન પર ભરોસો રાખો. અને કુલર સુમનબેન જોડાયા છે. સુમનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા વિશે પૂછવાનું. મારા દીકરાની જન્મ તારીખ છે 16/5/2002. જી, અને જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 8:30 અને જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર. એના લગ્નના યોગ ક્યારે છે? ક્યાંય મેળ આવતો નથી. જો લગ્નના યોગ અંગે એટલું કહેવાય કે અત્યારે સમય મધ્યમ છે, પરંતુ નવેમ્બર 2026 પછી એટલે કે દિવાળી પછી યોગ સારા બને છે, એટલે પ્રયત્ન કરો. એટલે ટૂંકમાં દિવાળી પછી ગણતરી કરીએ 2026ના, એટલે 2027 આવી જાય, એટલે 27, 28 2 વર્ષ ઘણા સારા છે. એટલે અત્યારે તમે વ્યવહારુ અભિગમ રાખી વાતચીત કરવાનું ચાલુ રાખો, એ વસ્તુ વધુ અગત્યનું બને છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે, એ વસ્તુ અગત્યની દેખાય છે. તદુપરાંત તમે જે પણ ભગવાનને શ્રદ્ધા રાખતા હોય એ ભગવાનની તમે ભક્તિ કરો. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને આવનારો જે સમય સારો ચાલી રહ્યો છે એમાં તમારા પ્રયત્નને સફળતા સારી રીતે મળી શકે. જી અમિલભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામકાજમાં આજે ઉત્સાહ વધુ દેખાય. નાની નાની બાબતે તમે ઉત્સાહિત વધુ થાઓ. તમને તમારા કામકાજમાં સહયોગ પણ મળે. આરામ કરવાની વૃત્તિ જોવા મળે તેવું પણ બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું પણ બને. કોઈ અગત્યની વાતચીત કરવાની હોય એ વાતચીત તમારે આજે થઈ શકે, કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એની પણ તક મળે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ આજે સંભવિત છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કામકાજમાં વ્યસ્ત વધુ રહેવાય. નાનું નાનું કામ તમને વધુ વ્યસ્ત કરે. આજે ખટપટી કે હિતશત્રુ તમારા કાબૂમાં રહે, એટલે તમારે કામકાજમાં પણ થોડીક સરળતા રહે.
વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. જી કોલર જોડાયા છે વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/7/1996. જન્મ સમય. સમય સાંજે 4:10 અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન વિશે પૂછવાનું હતું. શું લગ્ન યોગ ક્યારે છે એમ? હા. હા, જો લગ્ન યોગ તો માતાજીની દયાથી અત્યારે બહુ સારો ચાલે છે. 2026-27 ઘણા સારા છે, એટલે પ્રયત્ન કરો, રઘવાટ ના કરો. સારું પાત્ર મળે એ માટે તમે સતત પ્રયત્નશીલ રહો અને પ્રાર્થના કરો, એ વસ્તુ અગત્યની છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો તે માતાજીના મંદિરે મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરો, એ તમારા માટે અગત્યનું છે. જેથી કરીને માતાજીની કૃપાથી અત્યારે જે સમય છે, આગળ જે સારો ચાલે છે, એમાં કોઈ સારું પાત્ર મળી જાય. અને કોલર ભાવેશભાઈ જોડાયા છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/8/2005. જન્મ સમય. સવારે 7:05 અને જન્મ સ્થળ કયું છે? હેલો, જન્મ સ્થળ કયું છે? વિજાપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાબો આઈટી એન્જિનિયરિંગ નું ભણી રહ્યો છે, તો એનું ભણવાનું પતી ગયું છે, હજી મળતી નથી, અને એના આમ થોડી આમ બેદરકારી બહુ છે, મેચ્યોરિટી આવતી નથી. નોકરીનો ક્યારે એનો સમય આવશે? જો જૂન મહિનાથી નોકરીના યોગ પ્રબળ છે, એટલે જૂન 2026 પછી એને સારા ચાન્સ જોબમાં મળશે. આગળ 2027માં પણ સારા જોબ છે, સારી રીતે કારકિર્દી બનાવે તેવું પણ છે, એટલે ખોટી ચિંતા ના કરો. એના માટે જે એને કહીએ થોડી આવડત અને અક્કલ પણ ભગવાન વધુ ડેવલપ કરે અને આળસ દૂર થાય, તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે, એ એના માટે જરૂરી છે. એટલે રોજિંદી ભક્તિમાં આ 2 વસ્તુ કરે અને પ્રયત્ન કરે. અત્યારે સમય સારો છે, એટલે યોગ્ય માર્ગદર્શન ભલામણથી પ્રયત્ન કરશે તો એને સારી તક મળી પણ જશે. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજના રાશિફળ વિશે. તો શું છે આજનું રાશિફળ, તે જણાવશો? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ સારો રહે તેવું બને, નવું જાણવા મળે, શીખવા મળે. સામાજિક કામકાજમાં આજે યોગદાન આપવાના પણ યોગ બને છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં થોડીક ચોકસાઈ રાખવી, જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. વ્યવહારુ અભિગમ દિનચર્યામાં રાખશો તો વ્યવહાર અને દિનચર્યા સરળ રહેશે. આજે તમારે દરેક બાબતે થોડીક ધીરજ રાખવી અગત્યની છે. ધન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુલાકાતમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય, વ્યસ્તતા થઈ જાય તેવું બને. માટે થોડી ધીરજ રાખવી, ઉશ્કેરાટ ના આવે તેનું ધ્યાન રાખવું. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. હવે વાત કરી રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, તે જણાવશો? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમને જાણવાની વૃત્તિ થોડીક વધુ રહે. ઉતાવળ વાળો સ્વભાવ આજે દરેક કામમાં જોવા મળે. કોઈની સાથે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. તમારામાં સહયોગની ભાવના જોવા મળે. પરિચિત વ્યક્તિ સાથે આજે સમય પણ વધુ પસાર થાય, એમાં પણ તમને સહયોગ અને ઉત્સાહની ભાવના દેખાય. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈની સાથે ઉશ્કેરાટ ન થાય તેનું ધ્યાન રાખવું. અંગત કામકાજમાં સમય પણ વધુ વ્યય થાય, માટે આયોજન રાખવું જરૂરી છે. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. હેમિલભાઈ, આ ભાગ્ય દર્પણમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો આભાર. નમસ્કાર. દર્શક મિત્રો,
આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.